બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ પ્રદર્શન યથાવત છે। ધાનેરા તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા તાલુકાના ગામે ગામ લોકો એકત્રિત થઈ રહ્યા છે। રામપુરા ગામે એકત્રિત થયેલા લોકોએ ધાનેરા તાલુકાનો સમાવેશ બનાસકાંઠામાં રાખવાની માંગ કરી છે। લોકોએ ચીમકી પણ આપી, જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિધાનસભા તરફ કૂચ પણ કરવામાં આવશે। મારા આદિવાસી ભીલો તથા મારા પટેલ સાહેબોને તથા અનેક વર્ણને હું હાથ જોડી અને વિનંતી કરવા માગું છું કે આપણે જે બનાસકાંઠા જિલ્લો છે એ જ આપણો બનાસકાંઠા જિલ્લો આપણી ધરતી માતા છે અને પરંપરાથી આપણા કોઈ કેટલી પેઢીઓ ખપી ગઈ પણ બનાસકાંઠા બદલવાનો નથી। તો આપણે થરાદ તાલુકામાં કોઈ જવાની જરૂર નથી અને આપણો લેવર આજથી લગભગ કેટલાય વર્ષોથી પરંપરાથી બનાસકાંઠા છે અને બનાસકાંઠામાં હું રહેવા માગું છું।